હે ભઈલા, હું શું કહેતી હતી બોલ ને. કે હવે તું એસી ના ખાવી દે ને અહીંયા. હવે ઈ કરો, પેલા ગાડીની કઈ ને હવે એસી ની વાતો કરો. એસી વગર જાણે રહી નો હકતા હોય એમ. અરે એમ નહીં, આવીને વેકેશન કરવા તો એવી ગરમી થાય ને બાપા, સહન નથી થતી મારાથી તો હવે. ઓહો હો 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 3 વર્ષથી અહીંયા જીજાજી ભેગી ગામડે રહે હે, વાડીમાં રહે હે, પંખાના ઠેકાણા નથી ને એસી જોતું હે. બોલો. પણ અહીંયા તો ગામડે તો આમ વાડીઓની હવા સરસ આવતી હોય, પણ અહીંયા નથી આવતી, બહુ ગરમી થાય છે. તો વાડીની હવા વાડી આવે, ઘરે થોડી આવે. ઘરે તોય હુઈ જાવ ને બપોરે ને રાતે ને. તું ન ખાઈ ને ભાઈ એસી, હવે તો હપ્તે હપ્તે મળે છે લે. તો હપ્તા જીજાજી ભરી દે તો લઈ લઉં. જીજાજી થોડા અહીંયા હવા ખાવા આવવાના છે. તો હું કામે નાખીને હવે અહીંયા તમારે આવું હોય રોકાવા 2 મહિને ને 3 મહિને કઈ મારે એના હાટુ એસી થોડું ન ખાઈએ, પાછી બિલ એટલું આવશે. એમ નહીં, મારો આવો લાટકો ભાઈ છો ને કેવો ડાયો, તું તો મને નખાવી દે ને આમાં એસી. ના ના, હું જરાય ડાયો નથી હો, મહેરબાની કરો. અનકા જીજાજીને કે નખાવી દે એસી, એને હપ્તે હપ્તે આપી દઈશ પૈસા હું. ઈ નથી નખાવતા, વાંધો ઈ છે. એને ક્યાં વાંધો હે ને, વાડીને કહી દેવાય, વાડીનો કટકો વેચી નાખું, ઘરમાં સેન્ટ્રલ એસી કરી નાખે. નહીં નખાવે, તું જ નખાવી દે એસી હપ્તે. તમારા ઘરે હું કામ નખાવું ને? અરે યા નહીં, અહીંયા નખાય. આયા કીધું જ ખરી, જીજાજીને કહેવાય. જો આ દિવાલ રહીને અહીંયા મસ્ત પરફેક્ટ છે એસી હાટુ. ના, ઈ દિવાલ ને મેં આખી કેસરી કરી અમારા વિડિયો હાટુ, ન્યા એસી નહીં આવે. તો બીજી દિવાલમાં કરજે. એમાં શું થાય કે હવે પપ્પાની ઉંમર થઈ ગઈ, એમને ગરમી થાય બિચારાને. બીજી દિવાલે હે ને હરકું ને, એના કરતા આપણે એક કામ કરી, 5000 નું ઓલું પાણી વાળું કુલર લઈ લઈ. ના આવે, કુલર નો લેવાય, ચીકણા ચીકણા થઈ જવાય છે. હું પછી રાતે હુતા હોય ત્યારે બેઠો બેઠો જો ઓલું રીલું જોતો હોઉં, પછી હાલશે રાતે ફૂલ વોલ્યુમમાં. હું તો સીધો નકર મારા રૂમમાં નખાવી એસી, પછી બધાય ગુઈજો રૂમમાં મારા તો. વાંધો નહીં, તું મોબાઈલ વાપરજે, તું એસી નખાવી દે બસ. હવે પછી પપ્પા હુતા નથી, હવે રાતે રાયડું નાખે. એના કરતા કુલર લઈ લે, એટલે જેને જ્યાં હોવું હોય ને પાણી હું નાખ દઈશ. તમ તારે મને કહેજો બે. હવે કુલરના જમાના વયા ગયા, એ બધું દેશી થઈ ગયું, એસી નખાવી. આ ઈ કઈક વિચાર છે જીજાજીનું. ઓલું કઈક કાર્ડ પડ્યું હતું ને, લગભગ હપ્તા વાળું, કઈક હપ્તા થઈ જાય એમાંથી નગર તો. ના હા, ઈ કરું હવે. ના ના, લઈ નથી દેવું એટલે મને. હપ્તા હું ભરીશ બાપા ટાણે હવે. હારું, હું તાર જીજાજીને કહીશ, હપ્તા તું ભરીશ ને? હપ્તા હું ભરીશ. હારું, તો હારું, તાર જીજાજીને ફોન કરતી હો. આ જલ્દી.